નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ નણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં એક મહિલાની નિર્દયી હત્યાના મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. મૃતકના પતિ દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ ઓળખીતાઓએ જ દાગીના અને રૂપિયા પરત ન આપવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચી મહિલાનો જીવ લીધો હતો. ફરિયાદ મુજબ આરોપી રેખાબેને મહિલાને પોતાની દુકાને બોલાવી પ્રસાદના બહાને નશીલી વસ્તુ ખવડાવી હતી. ત્યારબાદ રોહિત અને વિષ્ણુ સાથે મળી મહિલાના ગળે ક્લચ વાયરથી ટૂંપો આપી તેની હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ આરોપીઓએ લાશને ધાબળામાં વીંટાળી પ્લાસ્ટિકના કટ્ટામાં ભરી પહેલા દેલવાડા તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં લોકોની અવરજવર જોવા મળતા યોજના બદલી દેવાઈ હતી. પછી પાલનપુર ઇન્કમટેક્સ ઓફિસ નજીક બંધ પડેલા ટાફે ટ્રેક્ટરના કમ્પાઉન્ડમાં શટર તોડી લાશને ભોંયરામાં નાખી પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં આવી હતી, જેથી પુરાવાનો નાશ થાય. આ સમગ્ર કાવતરું ફરિયાદી પાસેથી લેવામાં આવેલા આશરે 76 તોલા 79 તોલા સોનાના દાગીના અને રૂપિયા 2 લાખ પરત ન આપવા માટે રચાયું હોવાનું સામે આવ્યું છે. પોલીસે 4 આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી છે. આ ઘટનાએ પાલનપુરમાં ભારે ચર્ચા મચાવી છે અને લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. નામ આકેડીવાલા નેન્સી છે. આજથી 2-4 દિવસ પહેલા અમને ખબર પડી કે અમારા મમ્મી ઘરે હાજર નથી. રાતના ટાઈમે રાત્રે બધાએ કોલ કરી, પણ સવારે અમારા પર કોલ આવ્યો કે આવી રીતે મમ્મી મળતા નથી, તું ઘરે આવ. તો અમે લોકો ગયા. ત્યાં પછી મારા નાના ભાઈ બહેન છે, એમને પૂછ્યું કે શું થયું, તો એમણે એમ કીધું કે મમ્મી એમ ગઈ છે બહાર. હવે ખબર નથી કે એમને ફોન કરીને કોઈને બોલાયા હતા કે એમની મરજીથી ગયા હતા, એ એમને કોઈ આઈડિયા નથી. પછી એ બહાર ગયા, એના પછી મળ્યા જ નથી. 1-2 સીસીટીવીમાં જાણવા મળ્યું કે એક જગ્યાએ ગયા છે, પણ એ ત્યાંથી બહાર આવ્યા જ નથી. પોલીસને પણ એ માણસો ઉપર શક છે. પોલીસે પણ એમને તપાસમાં લીધા છે. જો એ લોકોએ એમનું મર્ડર કર્યું હોય અને એમને ક્યાંક આવી રીતે ફેંકી દીધા હોય તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે એ લોકોને કડકથી કડક સજા આપે. અને જ્યાર સુધી બધા આરોપી નહીં પકડાય ત્યાર સુધી અમે લોકો અહીંયાથી નહીં હટીએ અને ડેડ બોડી પણ નહીં લઈએ. હા, હત્યા કરવામાં આવી છે. 15 વર્ષથી નોકરાણી કામ કરે છે. એક નોકરાણી નથી, એમના અમારા ઘર જેવા સંબંધ હતા. શું લાગે છે તમને? એ લોકોએ અમને તો એવું જ લાગે છે, કેમ કે એમના ત્યાં ગયા પછી બહાર જ નથી આવ્યા. એનો મતલબ એ છે કે બહાર નથી આવ્યા તો ત્યાંથી જ કંઈક થયું હશે. આરોપી બધા અહીંયા જોઈએ અને એમનું વરઘોડું કાઢો, નહીંતર અમે અહીંયાથી નહીં હટીએ. કોઈ પણ કન્ડિશન, ડેડ બોડી બી નહીં લઈએ. અમને આરોપી જોઈશે જ કોઈ પણ હાલતમાં. ગવર્મેન્ટને નમ્ર વિનંતી કે અમને આરોપી લઈ આપો પૂરેપૂરા.